કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। કચ્છ જિલ્લામાં ખનિજ સંસાધનોની વિપુલતાને કારણે ચાઇના ક્લે ઉદ્યોગ ખૂબ જ વિકસિત છે, પરંતુ તાજેતરમાં સરકારના એક નિર્ણયથી આ ઉદ્યોગને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ભુજ તાલુકાના અનેક ગામોમાં નેટવર્ક કનેક્ટિવિટીની સમસ્યાને કારણે જીપીએસ સિસ્ટમ કામ નથી કરતું, જેના કારણે ટ્રકોની રોયલ્ટી પ્રક્રિયા અટકી પડી છે અને હજારો ટ્રકોના પૈડા થંભી ગયા છે અને આના પરિણામે ચાઇના ક્લેના પરિવહનમાં મોટી અડચણ આવી છે અને ઉદ્યોગને આર્થિક નુકસાન થઈ રહ્યું છે। ચાઇના ક્લે એસોસિએશનના અગ્રણીઓએ આ મુદ્દે ખાણ ખનીજ વિભાગની રજૂઆત કરી છે। એસોસિએશનના અગ્રણી ગોકુલભાઈ ડાંગર અને ભરતભાઈ ડાંગર સહિત અન્ય વેપારીઓએ કહ્યું કે ભુજ તાલુકાના ઘણા વિસ્તારોમાં નેટવર્કની સમસ્યાને કારણે જીપીએસ સિસ્ટમ અસરકારક રીતે કામ કરી શકતું નથી અને આના કારણે ટ્રકોને રોયલ્ટી નીકળતી નથી। પરિવહન પ્રક્રિયા લગભગ બંધ જેવી સ્થિતિમાં છે। આનાથી ઉદ્યોગોને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે। એસોસિએશનના સભ્યોએ માંગ કરી છે કે નેટવર્ક કનેક્ટિવિટીની સમસ્યા હલ ન થાય ત્યાં સુધી આ કાયદાને મોકૂફ રાખવામાં આવે અને તેને લાગુ ન કરવામાં આવે। તેઓએ વધુમાં જણાવ્યું કે જો આ મુદ્દો જિલ્લા સ્તરે હલ ન થાય તો તેઓ ગાંધીનગરમાં રાજ્ય સ્તરે રજૂઆત કરશે। કચ્છમાં ચાઇના ક્લે ઉદ્યોગ વર્ષોથી આ વિસ્તારની આર્થિકતાનો મુખ્ય આધાર છે। અહીંના ખનિજ સંસાધનોને કારણે હજારો લોકોને રોજગારી મળે છે, પરંતુ આવી તકનીકી અડચણોને કારણે ઉદ્યોગના વિકાસ પર અસર પડી રહી છે। સરકારી અધિકારીઓ તરફથી હજુ સુધી આ મુદ્દે કોઈ સત્તાવાર પ્રતિસાદ નથી મળ્યો, પરંતુ એસોસિએશન આશા રાખે છે કે તેમની આ રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે અને સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવામાં આવશે। મુખ્ય માંગણી એ છે કે અમારે ત્યાં આ જીપીએસનો જે મોટો પ્રોબ્લેમ આવ્યો છે, આજને ડાયરેક્ટ હુકમ કરીને આજે સ્ટાર્ટ કરે કે અમારી ગાડી જીપીએસ તો છે જ ઓલરેડી, પણ ડાયરેક્ટ આ જો ખાણ ખનીજ વિભાગે આ બધું એવું કીધું સ્ટ્રિક્ટ કરી રાખ્યું છે અને અહીંયા જ્યાં નેટવર્ક છે નહીં, એટલે એમને અહીંયા બેઠા છે એમને કાંઈ વિષયની ખબર નથી। આ બધું ખનિજો જે છે એ બધા ગામડામાં છે અને ગામડામાં નેટવર્ક આવતો નથી, બરાબર। તો એનો પ્રશ્ન આજે બધું હજારો ગાડીવાળા થપી ગયા છે અને મને બોલાવ્યો કે ભાઈ તમે ચાલો સાહેબ પાસે રજૂઆત કરો, એટલે અમે રજૂઆત અમે કરી છે। એમના તો બિચારા ઘરમાં હપ્તા ભરવા પડશે। એવા માણસો છે કે રાજસ્થાનથી ગાડીઓ આવે છે, એના નેટવર્ક નથી, ખાધા વગર બધા બેઠા પડ્યા છે અહીંયા। નુકસાની તો બહુ મોટી નુકસાન, તમે જો આયરોની જમીનો વેચાઈ ગયું ગાડીઓમાં, તો આજે સાહેબો જો આ રીતે જવાબ દેશે તો આ શું કરશે? મારે તો ગાડીનો પ્રશ્ન લઈને જ આવ્યો છું। હું મારા ચાઇના ક્લે એસોસિએશનનો પ્રમુખ છું, પણ મારા નાતના છે એના સાથે હું એટલા માટે આવ્યો છું। આવું બધું વર્તન ન હોવું જોઈએ કે તમે ડાયરેક્ટ બધા બંધ કરી રાખો, આ યોગ્ય વસ્તુ નથી।